મહત્વના છે કે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। 28 સપ્ટેમ્બર અને 29 સપ્ટેમ્બર ઉપર થશે વધુ વરસાદ। ખેડવા સૂચના આપવાની છે કે એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારોમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અને કારણ કે સમય દરિયાના પાછળની માછલીમારો ન કરવાના આપવામાં આવી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં રાજ્યમાં હવે ચોમાસું વિદાય ઘડ્યો ગણાઈ રહ્યો છે, ત્યારે મેઘરાજા ફરીથી રાજ્યમાં મંડાણ કર્યો છે। છેલ્લા 2 દિવસ સુધી રાજ્ય વરસાદી માહોલ થવાનો છે। છેલ્લા 24 કલાક અને રાજ્ય 112 તાલુકાઓ બંધ કરવામાં આવ્યા છે, જેના સૌથી વધુ તાપમાનના વ્યવહાર કરતાં વધુ વરસાદ વરસશે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 દિવસ ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં અને સર્જાયેલા સાયક્લોનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદ અને આજે વહેલી સવારથી જ ઘટાઘટ વાદળો છવાઈ ગયા છે અને ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે। જેમ તેમ વધારે વરસાદ ચાલુ થઈ રહ્યો છે। આખા અમદાવાદ જાણે કે અંધારું થઈ ગયું છે અને હોવાને કારણે વરસાદનો માહોલ બહુ ખતરનાક છે।